મિત્રો, બાળપણથી લઈને ઘડપણ સુધી આપણી સ્વસ્થ જિંદગીમાં મધનું ઘણું મહત્વનું યોગદાન રહેલું છે. જો અમે તમને એમ કહીએ કે તમે તમારી પોતાની મધમાખી કે મધપૂડો દત્તક લઈ શકો છો અને તેમાંથી મળતા શુદ્ધ મધનો ઉપયોગ તમારી રોજિંદી જિંદગીમાં કરી શકો છો, તો કેવું? ચાલો આજે આપણે મધમાખી પાલન અને તેનાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીએ. શું તમે પણ તમારી દિનચર્યામાં મધનો ઉપયોગ કરો છો? મધનો ઉપયોગ પંચામૃતમાં પણ થાય છે. મધના શરીર માટેના ઘણા ફાયદા છે. ભારતમાં તમે રહો છો તો તમારા માટે હની ને હેલ્થ એટલે એકબીજાનું પૂરક થઈ જાય. બાળક જન્મે ત્યારથી જ આપણે એમને ગળથૂથીમાં જ આપણે મધ આપીએ છીએ. એટલે આપણે એને સુવર્ણપ્રાશ કહીએ છીએ અને દરેક તિથિ પ્રમાણે આપતા હતા. જેટલું સ્પેસિફિક મેન્શન છે આપણે ત્યાં, તો ત્યાંથી લઈને આયુર્વેદ પર જઈએ તો આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે પંચામૃત, ફોર એક્ઝામ્પલ, તો પંચામૃતમાં 5 અમૃત જેને કહેવામાં આવ્યા છે એમાંનું એક એ મધ છે. તમને કફ થાય તો મધ સૌથી સારું રેમેડી છે કફના ઈલાજ માટે. એ આપણે કહીએ છીએ કે આયુર્વેદમાં એવું કહે છે કે કફની એકમાત્ર દવા એ મધ હોઈ શકે છે. તમારા રેસ્પિરેટરી સિસ્ટમ એટલે તમારી નાક, ગળું અને તમારા લંગ્સ, એના માટે મધ બહુ જ સારું ગણાય છે. મિત્રો, આપણે ઘણીવાર અલગ અલગ જાનવરોને દત્તક લેવાની વાત સાંભળી હશે, પણ શું આપ જાણો છો કે આપ મધમાખીને પણ દત્તક લઈ શકો છો અને તે મધપૂડામાંથી મળતા શુદ્ધ મધનો આપ આપના રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકો છો. આ હેતુથી અમદાવાદના યુવાનોએ શરૂ કર્યું છે એક ખાસ સ્ટાર્ટઅપ. અમે એક ટેકનોલોજી બનાવી છે, એ એમાં અમે નાખીને બીજની રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ કહેવાય છે, જેનાથી તમારી બીજની હેલ્થ, ક્લાઇમેટ ચેન્જના હિસાબે એમાં શું ફરક પડી રહ્યો છે એમના બિહેવિયરલ પેટર્નમાં, ખેડૂતને કેટલો ફાયદો થયો પોલિનેશનમાં, એનો અમે ડેટા સરકારને આપી શકીશું અને એનાથી કયા પેસ્ટિસાઇડ્સથી મધમાખી મરી રહી છે એ બી અમે ફિગર આઉટ કરી શકીશું એમના બિહેવિયર પરથી. અને જે અડોપ્ટ કરશે એમની પ્રોસિજર બહુ સિમ્પલ છે કે એ એક ફોર્મ ભરશે અને એના 7 દિવસમાં અમે બી હાઈવ આઈડેન્ટિફાઈ કરીશું કે ગુજરાતના આ વિસ્તારમાં કે આ જિલ્લામાં આ બી કીપરની આ હાઈવને સુધારવાની જરૂર છે, તો એ હાઈવ સુધરશે. અમે એને નવી કરીશું, એમાં ટેકનોલોજી ફિટ કરીશું અને તમને એપની ઉપર બધી ઇન્ફોર્મેશન તમને રિયલ ટાઈમ જોવા મળશે. અને એમાં જે બી હની પ્રોડ્યુસ થશે એથિકલી, કે બધા આખા વર્ષમાં વરસાદ આવ્યો, બીજ બીમાર પડી, ભાગી ગઈ, બધાને ધ્યાનમાં રાખી અને અમે એમને અમુક હની પ્રોમિસ કરીશું કે આટલું હની તો તમને મિનિમમ તમારા ઘર સુધી અમે પહોંચાડીશું, ચોખ્ખું. કેટલાક લોકો નિયમિતપણે મધનો ઉપયોગ કરે છે. તેવા લોકો પોતે મધમાખી પાલન અને તેમાંથી બનતા મધનું મોનિટરિંગ ખુદ કરી શકે છે અને વગર કોઈ સંદેહ મધની શુદ્ધતાને પારખી શકે છે. जब मुझे पता चला कि मैं खुद की हनी भी अडॉप्ट कर सकती हूँ, जैसे हम दूसरे पेट्स रखते हैं, हम हनी भी अडॉप्ट कर सकते हैं और whatever I get from it is very pure. हम जो भी हनी मैं मेरी फैमिली में जो भी कंज्यूम कर रहा है वो 100% प्योर है और वो मैं मॉनिटर कर सकती हूँ. ये टेक्नोलॉजी पूरी ट्रांसपेरेंट है. उन्होंने मुझे समझाया था कि मैं कैसे अपने फ़ोन के ऐप में ये चेक कर सकती हूँ कि मेरी हनी बीज हेल्दी है या नहीं, हनी कहाँ से आ रहा है, उसकी लोकेशन क्या है. बहुत सारी अलग अलग चीज़ें जो शायद हमें पता नहीं थी वो भी मुझे अब पता है और मैं और मेरी फैमिली उसे यूज़ कर रहे हैं. दोस्तों, मधમાં અગર કોફીનો સ્વાદ હોય તો જાંબુ, અજમો વગેરે અલગ અલગ ફૂલોના રસમાંથી બનતા જુદા જુદા ફ્લેવરના મધ આજકાલ લોકોને હેલ્થ સાથે સ્વાદ પણ આપી રહ્યા છે. દરેક પ્રકાર, દરેક એજ ગ્રુપમાં અલગ અલગ રિએક્શન્સ છે. કે નાના છોકરાઓને લીચીના ફૂલ અને જામુનના ફૂલનું મધ બહુ જ ભાવે છે, કારણ કે એમાં એક ફ્રૂટી સેન્સ આવે છે. વેરેઝ જે મિડલ એજથી આગળના લોકો છે એ લોકોને બી ગમે જ છે. એમનામાં જે રેગ્યુલર હની છે, રેગ્યુલર હનીનું સિમિલર ટેસ્ટ યુકેલિપ્ટસ કે નીલગિરીના ફૂલનું હની હોય છે, એ એમને ગમતું હોય છે. પ્લસ એમને અજમાનું મધ જેને એકદમ સ્ટ્રોંગ છે ટેસ્ટ, એનું સ્મેલ સ્ટ્રોંગ છે, જે અલગ તમને ફીલ થાય, એ બી એમને યુઝ્યુઅલી ગમતો હોય છે. આજના સમયમાં જ્યારે શુગરને લગતી બીમારી લોકોને થતી હોય છે ત્યારે નેચરલ શુગરનું એક ફોર્મ એટલે કે મધ આ રોગોને દૂર રાખવાની સાથે સ્વસ્થ જીવન માટે પણ ઘણું મદદગાર સાબિત થઈ રહ્યું છે.
ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાળાનો રિપોર્ટ.